નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં માનવતાને કંપાવી દે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી। સુરત શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ઈચ્છાપુર વિસ્તારમાં એક પતિએ કુર્તાની તમામ હદો વટાવતા સળગતી પત્નીને બચાવવાના બદલે તેનો વિડીયો ઉતાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તો પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે। જી હા મિત્રો, મૂળ બિહારની અને હાલ સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પ્રતિમા દેવીના લગ્ન આશરે 3 વર્ષ અગાઉ રંજીત દિલીપ સાથે થયા હતા। જી હા મિત્રો, લગ્નના ટૂંકા ગાળામાં જ પ્રતિમા દેવી માટે તેનું સાસરું નર્ક સમાન બની ગયું હતું। પતિ રંજીત અવારનવાર નાની વાતોમાં ઝઘડો કરી પ્રતિમા દેવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો। મરી જા પતિને ઉશ્કેરાઈને તેની પત્નીનું આપઘાતી પગલું। ઘટનાના દિવસે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને સતત મળતા ત્રાસથી કંટાળીને પ્રતિમા દેવીએ હતાશામાં કહ્યું હતું કે હું મરી જઈશ। પત્નીને શાંત પાડવાના બદલે પથ્થર દિલના પતિએ તેને ઉશ્કેરાતા કર્યું કે ઘરમાં તેલ પડ્યું છે, તેનાથી સળગી જા। પતિની આ ભયાનકતા ઉશ્કેરાઈને પગલે આવેશમાં આવીને પ્રતિમા દેવીએ ઘરમાં પડેલું ડીઝલ પોતાના શરીર પર છાંટી દીધું હતું અને દીવાસળી સોંપી દીધી હતી। આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે અહીં રહી જ્યારે પ્રતિમા દેવી આગની જ્વાળામાં લપેટાઈ હતી, તે મદદ માટે ચીસો પાડતી રહી હતી, ત્યારે રંજીત દિલીપ દિલ ના પીગળ્યું અને તેને બચાવવાના બદલે તો આગ ઓલવવાના બદલે રંજીતે મોબાઈલ ફોન કાઢીને તેની પત્નીને સળગતી હાલતનો વિડીયો ઉતારવા લાગ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।